તો આજનો આપણો વિષય છે જીવાત્માનું સ્વરૂપ. તો પહેલા તો આપણે આટલા દિવસોમાં શું ભણ્યા? શું ભણ્યા આટલા દિવસોમાં આપણે? હા, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, પરમાત્મા શું છે, પ્રાણ વિશે ભણ્યા, આનંદનો પરમાત્મા આનંદમય છે, રાઈટ. પછી બીજું શું ભણ્યા? પંચમહાભૂત ભણ્યા. બીજું શું ભણ્યા? આવિર્ભાવ ભણ્યા. બીજું? તો આપણને જીવાત્માનું સ્વરૂપ સમજવું છે. જીવાત્મા એટલે શું? આપણે, રાઈટ. તો આપણે આટલા બધા વિષયો ભણી ગયા છતાંય આપણને સમજ પડી ગઈ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એમણે આનંદ માટે આનંદ વડે આ સૃષ્ટિનું સર્જન કર્યું. આપણે પણ સૃષ્ટિમાંના એક છીએ, તો આપણે પણ આનંદ છીએ. પણ આપણને કેમ આનંદ નથી મળતો? આપણે કેમ સ્ટ્રેસમાં છીએ? આપણે કેમ દુઃખમાં છીએ? કેમ કે આપણને આપણા સ્વરૂપની સમજ નથી. તો આ આપણે ભણી ગયા, બરાબર? કે દેખાશે ને બધાને? તો આપણે આટલું ભણી ગયા કે પરમાત્માએ ઈક્ષણ કરીને આ સૃષ્ટિનું સર્જન કર્યું. એમાં પંચમહાભૂત થયા. પંચમહાભૂતના પ્રબંધન માટે એમણે જીવ સૃષ્ટિનું સર્જન કર્યું. બરાબર? આ આપણે જોઈ ગયા છે પહેલા કે બ્રહ્મ બે રીતે આવિર્ભૂત છે, ક્ષર અને અક્ષર. અપરા પ્રકૃતિ બે ભાગમાં વિભાજિત કરી શકાય, પંચમહાભૂત અને અંતઃકરણ. પંચમહાભૂત એટલે આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી. બરાબર? આ આપણે ભણી ગયા, આપણે સમજી ગયા આ બધું. અને અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ હવે આપણે પછીના વર્ગોમાં સમજીશું. તો પંચમહાભૂત આપણું સ્થૂળ શરીર છે અને અંતઃકરણ આપણું સૂક્ષ્મ શરીર છે. આપણા સ્થૂળ શરીર પર આપણા સૂક્ષ્મ શરીરનો સંપૂર્ણપણે કાબુ છે. અને આત્મા આપણું કારણ શરીર છે. બરાબર? આત્મા પરા પ્રકૃતિ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, અનુભવની વસ્તુ છે. આટલું સમજ્યા છતાંય આ છોકરાને જુઓ તો તમને શું વિચાર આવે? કેવો છે આ છોકરો? હેન્ડસમ છે? ક્યુટ છે? લાંબો છે? દુબળો છે? ગોરો છે? બરાબર? ખુશ છે? રાઈટ. હવે આટલા પ્રાણીઓમાંથી કોઈ પણ પ્રાણીને જુઓ તો પણ એવો જ વિચાર આવે કે કેટલું નાનું શું ક્યુટ પેલું પગ છે, કે આ કેટલું મોટો જાયન્ટ સાઇઝનો આલ્સેશિયન ડોગ છે. એવા બધા પ્રાણીઓમાં પણ એવો જ વિચાર આવે. છતાંય જીવસૃષ્ટિ
ના, આવી રીતે આપણે બે ભાગ પાડીએ કે મનુષ્ય યોનિ અને અન્ય યોનિ, તો આપણે જોઈએ કે એ બંને વચ્ચે એક ડિફરન્સ છે. મનુષ્ય યોનિમાં વિવેક છે, એની પ્રજ્ઞા જાગૃત છે, જ્યારે અન્ય યોનિમાં પ્રજ્ઞા તો છે, જાગૃત નથી. મનુષ્ય યોનિ એની પ્રજ્ઞાથી, એના વિવેકથી કોઈ કાર્ય કરી શકે. અન્ય યોનિ વિવશપણે જે પણ પરમાત્મા દ્વારા એને સોંપાયેલ કાર્ય છે તે સતત કરીએ જાય, એ ભોગ યોનિ છે. તો જ્યારે તમારામાં કોઈ વિવેક આવે તો તમે, જેમ નાનું બેબી હોય તો એ ક્યાંય બી શું કરી લે તો ચાલે, કોઈ મોટી વ્યક્તિ એવું કરે તો ના ચાલે, વિવેક છે. એવી રીતે જો તમારો વિવેક ડેવલપ થયો તો તમે જવાબદાર છો. હવે પ્રાણીઓ તો વિવશ છે. જેમ કે પ્રાણીને ઠંડી લાગે તો પ્રાણીએ ઠંડી લાગે તો બિચારું થથર્યા કરે, પણ એ કંઈ એના માટે કરી ના શકે. તમને ઠંડી લાગે તો તમે તમારા રૂમમાં હીટર ચાલુ કરી દો, તમે સ્વેટર પહેરી લો, તો તમે એટલા તમારો વિવેકનો ઉપયોગ કરી અને તમે પ્રસન્નતા મેળવી શકો. પ્રાણી પ્રસન્નતા નથી મેળવી શકતું, એ જે એનું સ્ટેટસ છે એ સ્ટેટસમાં એ જીવ્યા કરે છે. તો આપણી પાસે જ્યારે આટલી કેપેસિટી હોય તો આપણી જવાબદારી પણ હોય. તો એ જવાબદારી છે એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણને એ કાર્યનું, એ કર્મનું આપણને બંધન થાય. કોઈક વાયર હલી જાય છે. ના, ચાર્જર નાખવાની જરૂર નથી, ચાર્જિંગ ફૂલ છે. આવી ગયું, હલી ગયું. તો આપણને આપણા કર્મનું બંધન પણ થાય. જેમ કે કોઈ સિંહ હોય, એ કોઈ માણસને મારી નાખે તો એને જેલ ના થાય, પણ જો કોઈ માણસ કોઈ પ્રાણીને મારી નાખે તો એને સજા થાય. એમ આપણે આપણો વિવેક વાપરી અને પ્રસન્નતા સુધી પહોંચી શકીએ, પણ બીજાની પ્રસન્નતા આપણે હણી ના શકીએ. એ આપણા વિવેકને કારણે જવાબદારી છે. જતું રહ્યું. હવે આટલું સમજીને પણ આપણે પોતાને જોઈએ. હવે આ છોકરાની જગ્યાએ આપણે પોતે છીએ, તો આપણે પોતાને જોઈએ તો આપણને આપણા વિશે શું સમજ પડે કે મારું આ શરીર દેખાય છે, મને એ હું જોઈ શકું છું. બહુ 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 વિચારીએ તો મારી અંદર કદાચ આમ હૃદય ધબકતું ખબર પડે, કે શ્વાસ લઈએ છીએ તો ક્યાં જાય છે ખબર પડે, એવી થોડી ઘણી આપણને સમજ પડે.
પણ આપણું આટલું જ સ્વરૂપ નથી, આનાથી પણ આપણે વિશેષ છીએ. તો આપણને 5 ઇન્દ્રિયો છે, બરાબર? આ આપણને હાથ, પગ, આ બધું છે. આ 5 ઇન્દ્રિયો, એનાથી આપણે જોડાઈએ છીએ આ સંસાર સાથે. અને આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો, જેના દ્વારા આપણે સંસારને અનુભવીએ છીએ. જ્ઞાનેન્દ્રિયો આપણને અનુભવ કરાવે છે અને કર્મેન્દ્રિયો આપણા કર્મથી આપણને સંસાર સાથે જોડે છે. તો હવે એવું થવું જોઈએ કે મારે આંખ, કાન, હાથ, પગ બધું છે, તમારે છે. તો તમને જે વસ્તુ, જે અનુભવ થવો જોઈએ એ જ મને થવો જોઈએ, કેમ કે બધાને એક સરખો જ અનુભવ થવો જોઈએ, એક સરખા અંગો છે તો. પણ એવું થાય છે? તો એવું કેમ નથી થતું? એક જ પરિસ્થિતિ છે, આ એક એક્સિડન્ટ થયો, તો આ એક્સિડન્ટને જોઈને જો કોઈ રીલ બનાવતું હશે, કોઈ મદદ કરે છે, કોઈ ભાગવાવાળી કરે છે, બધા એક સરખું નથી વિચારતા. વિચારે છે? નથી વિચારતા ને? તો આ આપણા 3 ગુણોના કારણે છે. આપણને પરમાત્માએ 3 ગુણ આપેલા છે, સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણો આપણામાં કેવી રીતે સંયોજિત છે તે પ્રમાણે આપણો વ્યવહાર સમાજ સાથે, સંસાર સાથે હોય. આટલા બધા રંગો છે તો લાલ, પીળો ને વાદળી જ, એ 3 જ મૂળ રંગ છે. એ 3 મૂળ રંગમાંથી જ બધા રંગ બન્યા. એવી રીતે દરેક વ્યક્તિએ એ ગુણોનું સંયોજન અલગ અલગ છે. આટલા 800 કરોડમાં કોઈનો પણ સ્વભાવ એક સરખો ના હોય, એક્ઝેક્ટલી મેચિંગ નથી. કેમ કે દરેકમાં એ 3 ગુણોનું સંયોજન જુદું જુદું છે. કોઈનામાં સત્વ એકદમ વધારે છે તો એને ભણવામાં વધારે રુચિ છે. કોઈનામાં રજસ એકદમ વધારે છે તો એને પ્રવૃત્તિમાં રુચિ છે. કોઈ છે કે જેને તમસ વધારે છે તો એ આળસુ છે, એ પ્રમાદી છે, બહુ ગુસ્સાવાળો છે, એવો છે. તો આવું કેમ? તો આ પરમાત્માની વ્યવસ્થા છે. પરમાત્મા આપણને પ્રસન્ન રાખવા માંગે છે. એક સરખા અગર મોનિટર્સ મૂકી દીધા અને એક સરખા પ્રોગ્રામ્સ ચાલે તો તમને કોઈ ઇન્ટરેસ્ટ ના પડે. એક જ મૂવી તમે કેટલી વાર જુઓ? 5 વાર, 25 વાર, પછી કંટાળી જાઓ. 800 કરોડ મૂવીઝ ચલાવવાની છે તો દરેક જુદી હોય તો જ લોકોને ઇન્ટરેસ્ટ પડે ને પરમાત્માને ઇન્ટરેસ્ટ પડે. પરમાત્માએ આનંદ માટે સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે પરમાત્માએ દરેક વ્યક્તિને સ્વભાવ અલગ અલગ આપ્યા. દરેકને 3 ગુણોનું સંયોજન અલગ અલગ છે. હવે દરેક વ્યક્તિનું તો સંયોજન અલગ છે, તો આપણે એમ માનીએ કે આપણામાં ખાલી તમો ગુણ જ છે, કે આપણામાં ખાલી રજો ગુણ જ છે, કે આપણામાં ખાલી સત્વ ગુણ જ છે. આપણે પહેલાં કીધું સંયોજન છે. એટલે 3 ગુણ છે તો ખરા જ, પણ કોકમાં કોઈક ગુણ વધારે છે, કોઈક ગુણ ઓછો છે. હવે સમજો કે મારે સવારના પોરમાં મેં 3 કામવાળી રાખી છે. એક સવારે આવે, એ કચરા પોતું કરી જાય, ઘર સફાઈ એકદમ થઈ જાય, પછી મારે રસોઈવાળી આવવી જોઈએ, પછી એ રસોઈ બનાવે તો રસોઈ સાફ સુથરી થાય, ચોખ્ખું થાય બધું. પછી એ જતી રહે
તો કેટલા બધા વાસણ થયા હોય એટલે વાસણવાળી આવે ને એ વાસણ ઘસી જાય. હવે એ ત્રણેય બહુ પેલી હોય કે જેને જ્યારે મન પડે ત્યારે આવે. કચરાવાળી સાંજે છેક આવે ને રસોઈવાળી એના મન પ્રમાણે આવે અને પેલી વાસણ ઘસવાવાળી એના મન પ્રમાણે આવે. તો મારા ઘરની વ્યવસ્થા બરાબર ચાલે? ના ચાલે. એવી રીતે મારે મારા શરીરની વ્યવસ્થા જાળવવી હોય તો મારે આ ત્રણેય ગુણોનો યથાયોગ્ય ઉપયોગ કરવો પડે. આ ત્રણ ગુણ મારા ગુલામ છે, મારે એને કાબૂમાં રાખવાના છે. એ ત્રણેય ગુણો જો હું યથાયોગ્ય ઉપયોગ ના કરું, સવારે ઉઠું તો એકદમ લેથાર્જીમાં હોઉં, આળસ હોય, પડી રહેવાનું, ઉઠું છું, મારે સ્કૂલ જવાનું છે, 2 ક્લાસ પતી ગયા ત્યાં સુધી તો હજી હું ઘરે તૈયાર થતી હોઉં, તો મારું જે કામ છે એ બધું ડિસ્ટર્બ થાય. મારા ઓફિસમાં જવાના ટાઈમે હું ઊંઘતી હોઉં અને મારા ઊંઘવાના ટાઈમે હું પાર્ટી કરતી હોઉં અને જ્યારે મારે કંઈક સારું કામ કરવું જોઈએ એ સમયે મારું એ કામ એવોઇડ કરતી હોઉં, તો મારી પોતાની તબિયત તો બગડે જ નેચરલી. હું સવારના 10 વાગે ઉઠું ને રાતના 3-4 વાગે સૂઉં તો મારી આખી તબિયતનો કોઈ પણ સારો અસર ના થાય. ઓહ સોરી, આ હલી જાય છે. મારો પગ અહીંયા લાગે છે ને તો વાયર ના, આ જે છે ને વાયર હલી જાય. હા, આવી ગયો. હા, આ વ્હાઈટ વાયરમાં મારે તો તબિયત ખરાબ થાય ને થાય જ, સાથે સામાજિક વ્યવસ્થા પણ ખોરવાઈ જાય. તેથી મારે આ ત્રણેય ગુણોને કાબૂમાં રાખીને મારી જીવન વ્યવસ્થા ચલાવવી પડે. એટલે જ આપણી ઇન્દ્રિયો આપણા શરીર ઉપર કાબૂ ધરાવે છે. આપણે આપણી ઇન્દ્રિયો પ્રમાણે કાર્ય કરીએ છીએ. ઇન્દ્રિયો આપણને બધા કાર્યમાં જોડે છે, તેથી આપણા શરીર ઉપર એનો કાબૂ છે. તો હવે આ ભાઈ છે, એને મશીન ચલાવવાનું છે, એનું ધ્યાન ક્યાં છે? પેલા બેન શું કરે છે એનામાં. તો એ ભાઈનું કામ બરાબર થઈ રહ્યું છે? નથી થતું, કેમ કે એનું ધ્યાન નથી. તો ઇન્દ્રિયો આપણું શરીર ચલાવે છે, પણ ઇન્દ્રિયોને કોણ કાબૂમાં કરે છે? મન. જો મન બીજે ક્યાંક હોય તો આપણે કાર્ય પ્રોપર ના કરી શકીએ. તો મન શું? મન આપણા અંતઃકરણનો એક ભાગ છે. મન એટલે વિચારોનો પ્રવાહ, સતત ચાલતો રહે. આપણને ધ્યાન હોય કે ના હોય, આપણે એમ કહેવાય છે સાયન્ટિફિકલી કે લગભગ દિવસના 60,000 વિચારો કરીએ છીએ. હવે એ 60,000 વિચારો પર આપણું શરીર કાર્ય કરી શકે? આપણી ઇન્દ્રિયો એટલા કાર્ય કરવા શક્ય જ નથી. તેથી બુદ્ધિ એ મન ઉપર નિયંત્રણ કરે. બુદ્ધિ કેવી રીતે નિયંત્રણ કરે? મન માટે નિર્ણય કરે કે આ કાર્ય કરવા યોગ્ય છે, આ કાર્ય કરવા યોગ્ય નથી. સમજીને વિચારીને નિર્ણય કરે. સમજે બુદ્ધિ પરિસ્થિતિના હિસાબથી નિર્ણય કરે. પણ બુદ્ધિ નિર્ણય કરતી હોય ને ત્યારે ચિત્ત વચ્ચે આવે. ચિત્ત એટલે આપણા વિચાર, આપણા જે અનુભવો હોય ને, આપણી યાદોનો ભંડાર. હવે ઘણા
ઘણી સારી ને ઘણી ખરાબ બધી બહુ યાદો આપણે ભેગી તો કરી જ હોય, આટલા જન્મો જન્મથી ભેગી થતી આવી હોય. અમુક યાદો ત્યાં મૂકી આવ્યા હોય, થોડીક લઈને આવ્યા હોય. તો એ પ્રમાણે આપણું ચિત્ત આપણી બુદ્ધિ પાસે અને આપણા મન પાસે કાર્ય કરાવે. તો હવે એમ સમજીએ કે મારે મારી ફ્રેન્ડની બર્થડે છે ને, એટલે એને ગિફ્ટ આપવાની છે. તો હું એક ટેડી બેર જોઈ. હવે એ ટેડી બેર 500 રૂપિયાનું હતું. એટલે મારી બુદ્ધિએ ત્યારે નિર્ણય કર્યો કે 500 રૂપિયા અત્યારે સગવડ થઈ શકે